નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુકૃપા ક્લાસમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવા યુનિટની શરૂઆત કરીએ છીએ। યુનિટ નંબર 7 આબોહવાકીય ફેરફારો। એટલે કે આબોહવાકીય આપણે ઘણા ધોરણની અંદર આબોહવાની અંદર જે ફેરફારોની જે વાત છે એ આપણે ભણી ગયા છીએ। એ આખું બધું શું થશે, અહીંયા રિવિઝન જ થશે। આપણને એમ જ લાગશે કે આપણે આ બધા યુનિટ જે છે એ તો ભણી ગયેલા છે, આવું તો આપણને આવડે છે, એવું જ ભણવાનું આવે છે, સેમ ઈ જ ભણવાનું છે। પણ ક્યાંક ને ક્યાંક થોડોક શું આવતો હશે, ફેરફાર આવતો હશે, ક્યાંક ને ક્યાંક થોડીક શું આવતી હશે, ઊંડાણપૂર્વક માહિતીઓ આવતી હશે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણું યુનિટ નંબર 7। એ પહેલા લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો। આબોહવાકીય ફેરફાર। હવે ભારતની આબોહવાની આપણે વાત કરીએ તો ભારતની આબોહવા કેવી આબોહવા છે? મોસમી આબોહવા છે કે જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની આખી શું કરવામાં આવી છે, વાત કરવામાં આવી છે। એમાં ટોટલ 4 ભાગમાં આખા વર્ષને શું કરી નાખ્યા છે, વહેંચી દેવામાં આવેલા છે। તો આબોહવાની અંદર શું થવા લાગ્યા છે, હવે ફેરફારો થવા લાગેલા છે ઘણા બધા। જો સ્થળે સ્થળે શું હોય છે, આબોહવામાં ફેરફારો જોવા મળે છે। તો એમાંનો એક પહેલો પોઈન્ટ છે વાતાવરણ। તો વાતાવરણ એટલે શું, એના વિશે આપણે વાત કરીએ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે, વાતાવરણ। એટલે ટૂંકમાં એમ કે હવાના આવરણને શું કહેવાય, વાતાવરણ। એને હું આ રીતે પણ કહી શકું કે આ પૃથ્વી છે, બરોબર? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશાએ હું તો કે વીંટળાયેલા શું છે, આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે, વાતાવરણ કહેવામાં આવે છે। હવે આ જે વાતાવરણ છે એ વાતાવરણ એટલે કેવું થયું, કુદરતી થયું। કેવું થયું, કુદરતી। કઈ ને કઈ આપણે નિર્માણ કરવા ગયા છે વાતાવરણને, એ બધું કેવું હોય છે, કુદરતી હોય છે, પ્રકૃતિને આધીન હોય છે। તો એવી પ્રકૃતિને આધીન માનવ પ્રવૃત્તિના કારણે ઘણું દૂષિત થઈ ગયું છે। કારણ કે માનવીઓને શું કરવો છે, ઝડપથી વિકાસ કરવો છે। એટલે જેટલી સંસાધનો, ખનિજો, ખડકો પૃથ્વીના પેટાળમાંથી જેટલું મળતું રહે છે, તો પૃથ્વીના સ્તરમાંથી જે કઈ વસ્તુ મળે છે, બરોબર, એમાંથી એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા કાંઈક વસ્તુનું શું કરતા હોય છે, નિર્માણ કરતા હોય છે। દાખલા તરીકે માટીમાંથી અલગ અલગ વસ્તુ બનાવવી અને એનું વેચાણ કરવું, લાકડામાંથી અલગ અલગ વસ્તુ બનાવી અને એનું શું કરવું, વેચાણ કરવું। તો આ બધી ફેક્ટરીઓ, કંપનીઓ, ઉદ્યોગો, પાવર સ્ટેશનો, વાહનો, આ બધું બન્યું છે શેમાંથી, તો કે કુદરતી સંપત્તિ જે છે ને, કુદરતે જે સંપત્તિ આપી એનો જ ઉપયોગ કરીને આપણે શું કર્યું છે, બનાવટ કરેલું છે। તો એના કારણે માનવીય પ્રવૃત્તિના કારણે આખું વાતાવરણ શું થઈ ગયેલું છે, દૂષિત થઈ ગયેલું છે। શું થઈ ગયેલું છે, દૂષિત થઈ ગયેલું। જો તમે જુઓ કે વાતાવરણ હાલની અંદર ચામડીના જે રોગો છે, બરોબર, એ પુષ્કળ પ્રમાણમાં વધવા લાગ્યા છે। પછી ફેફસાના જે રોગો છે, બરોબર, હાર્ટ એટેકના જે રોગો છે, એ બધામાં શું થતો ગયો છે, વધારો થતો ગયેલો છે। પછી વાતાવરણ બગડે છે, બરોબર, એટલે યોગ્ય વાતાવરણ ખેતીને પણ નથી મળતું। તો ખેતીને યોગ્ય વાતાવરણ ન મળે તો એની ફળદ્રુપતા આટલી બધી હોતી નથી। એટલે એ જ અન્ન આપણે કે ખેત ઉત્પાદક જે છે આપણે ખોરાક તરીકે લઈએ છીએ, અને આપણી તબિયત પણ ધીમે ધીમે કેવી થતી જાય છે, બગડતી જાય છે, અને નાની ઉંમરમાં જ તે આપણને ક્યાંક ને ક્યાંક રોગોથી પીડાવાની શું થઈ જાય છે, શરૂઆત થઈ જાય છે। તો આવું તો ઘણી બધી વસ્તુ આની અંદર જોવા મળતી વાતાવરણના કારણે। તો બીજો પોઈન્ટ આવે આબોહવાના ફેરફાર એટલે શું? તો આબોહવાના ફેરફારની વાત કરીએ તો વૈશ્વિક તાપમાન, બરોબર, વધવાથી પવનની દિશા અને ભેજમાં જે ફેરફાર થાય છે એને આબોહવાના ફેરફાર કહેવાય। વૈશ્વિક તાપમાન કીધેલું છે, વિશ્વનું જે તાપમાન છે, બરોબર, એ શું થયેલું છે, એમાં વધારો થયેલો છે। એના કારણે પવનની દિશા, જે ભેજ છે એની અંદર શું થાય છે, ફેરફારો થાય છે, એને આબોહવાના ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે। આ બધે એક પ્રકારની શું છે, વ્યાખ્યાઓ છે, અને વ્યાખ્યા સ્વરૂપે જ આપણને પૂછાશે। એની અંદર આપણે ઉદાહરણ આપીએ કે ભાઈ આબોહવાના જે ફેરફારો છે, તો તાપમાન વધવાથી એની અંદર જો તમે ટેક્સ્ટ બુક તમે જોશો ને, એમાં એક ચાર્ટ આપેલો છે। તો ચાર્ટ ની અંદર શું આવે, તો એમાં પહેલું છે રશિયા છે, બરોબર। તો રશિયામાં ગરમીનું તાપમાન કેટલું છે, 15 સેલ્સિયસ, ઠંડીનું તાપમાન કેટલું છે, 20 સેલ્સિયસ। એનો તફાવત કેમ એટલો બધો?
તો રશિયાની સાથે ભારતની ગણના કરીએ, આપણા ગુજરાતની ગણના કરીએ તો શું 15 સેન્ટીમીટર થી ગરમી જોવા મળે નહીં. આપણે ક્યાં જોવા મળે છે? છેક 43 સુધી સેલ્સિયસ છે આપણે પારો ગરમીનો પહોંચી જાય છે. અને ઠંડીની વાત કરીએ તો આ તો માઇનસમાં છે. આપણે માઇનસમાં આટલી બધી આપણે કોઈ દી ગઈ છે ગુજરાતની અંદર? જમ્મુ કાશ્મીરની વાત અલગ છે, આપણે ગુજરાતની ખાલી વાત કરીએ, બરોબર. તો ઠંડીનું જે તાપમાન છે આપણે વધીને 22 હોય છે, ક્યારેક 21 હોય છે, ક્યારેક 20 હોય છે. આટલા જે સેલ્સિયસ તાપમાનના કારણે તે આપણે શું થઈ જતા હોય છે? ભારતની અંદર માંદા, ગુજરાતની અંદર માંદા પડતા હોય છે, બરોબર. તો આનું કારણ શું? તો કારણ એવું છે કે જે તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા હશો કે જે પૃથ્વી છે, બરોબર, એ પૃથ્વી અહીંયા આ જે શું આવેલો છે? સૂર્ય આવેલો છે. આ શું છે? સૂર્ય છે. તો અહીંયા અક્ષાંશ ઋતુ આવેલું છે. શું આવેલું છે? અક્ષાંશ ઋતુ. હવે સૂર્યના કિરણો અક્ષાંશ ઋતુ ઉપર કેવા પડે છે? સીધા પડે છે. અહીંયા આવ્યું છે કર્કવૃત આવ્યું. કયું વૃત આવ્યું? કર્કવૃત. આ કયું આવ્યું? મકર વૃત આવ્યું. કયું આવ્યું? મકર વૃત. તો જે સૂર્યનો સૌથી વધારે જે ગરમ પ્રદેશ છે કહેવાય ને, એ આ વચ્ચેનો પ્રદેશ છે. જે આપણે કહીએ ને 23.5 કર્કવૃત છે, 23.5 મકરવૃત છે. પછી સૂર્યનો પ્રકાશ શું થાય છે? ધીમે ધીમે ક્રોસમાં પડવા લાગે છે, બરોબર. ધીમે ધીમે શું થાય? ક્રોસમાં પડતો જાય છે. આ જે ક્રોસમાં જે પડે છે તો અહીંયાનો જે પ્રદેશ છે ને આખો કેવો રહે છે? બરફથી ઢંકાયેલો જ જોવા મળે. શું જોવા મળે છે? બરફથી ઢંકાયેલો. એટલે અક્ષાંશ અને રેખાંશના કારણે જે તફાવત છે એમાં જે સૂર્યનું જે તાપમાન છે, જે ગરમી છે, બરોબર, એ જેમ જેમ અક્ષાંશથી ઉત્તર તરફ જતા જાવ એમ ગરમીના પ્રમાણમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. એમ અક્ષાંશ ઋતુની દક્ષિણે જેમ જેમ જતા જાય છે એમ પ્રદેશમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય ગરમીની અંદર, બરોબર. એટલે જ તમે જો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં એકલો શું જોવા મળે છે? બરફ જ જોવા મળે છે. એનું કારણ એ પણ હોઈ શકે કે ભાઈ કર્કવૃતની ઉપર છે, બરોબર, તો ત્યાં કેવું છે? સૂર્યનું જે કિરણો જે છે કેવા પડતા હોય? ઓછા પડતા હોય છે, બરોબર. એટલે એનું તાપમાન 15 થી -20 સેલ્સિયસ જોવા મળતું હોય છે. તો આ રીતે અલગ અલગ બધા દેશોના શું આપેલા છે? નામ આપેલા છે. તમે એનું કારણ તમારે લખીને મોકલજો. પછી આવે છે હવામાન. તો હવામાન એટલે શું? તો કે કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ. આ ખાસ યાદ રાખજો. હવામાનમાં શું આવશે? ટૂંકા ગાળાની સ્થિતિ આવશે. તાપમાન હોય, ભેજ હોય, વરસાદ હોય, એ ટૂંકા ગાળાની સ્થિતિને શું કહેવાય છે? હવામાન કહેશે. આપણે નથી કહેતા કે હવામાન વિભાગે શું કઈ આગાહી કરી છે કે નહીં? એ ટૂંકા ગાળાની આગાહી હોય. કેવા ગાળાની હોય? ટૂંકા ગાળાની. પવનની દિશાને આધીન હોય, બરોબર. ક્યારેક પવનની દિશા બદલાઈ જતી હોય તો વરસાદ નથી પણ પડતા, બરોબર. એટલે કોઈ પણ પ્રદેશ લો, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કોઈ પણ પ્રદેશ લે, કોઈ પણ દેશ લેવામાં આવે, એનું તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને શું કહેવાય? હવામાન કહેવાય. એ જ રીતે આબોહવાની વ્યાખ્યા જોઈએ તો આબોહવામાં શું? તો કે ટૂંકા ગાળાની સ્થિતિ નથી. કેવી છે? લાંબા ગાળાની. પણ 35 વર્ષથી વધારના, 35 વર્ષથી વધારે, બરોબર. કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધારે, બરોબર, એની સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને શું કહેવાય? આબોહવા કહેવાય. આમાં ટૂંકા ગાળાની આવે ને આમાં 35 વર્ષથી વધારે આવે, બરોબર. આ બેનો શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. પછીનો પોઈન્ટ આવે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો તમને ઝડપથી પહેલા સમજાઈ દો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે એવા પ્રદેશો કે જ્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી અને જ્યાં પહોંચે છે પણ એની જે ગરમીનું તાપમાન છે 10 સેલ્સિયસ હોય છે, 15 સેલ્સિયસ હોય છે. તો ત્યાં જે વૃક્ષ છે, છોડવાઓ છે, શાકભાજીઓ છે, તો એ અન્ન તરીકે, ખોરાક તરીકે એનું નિર્માણ તો કરવું પડે, બરોબર. તો એ સૂર્યનો જે કિરણોનું જે તાપમાન, જે ગરમી છે ને, એ વૃક્ષોને, છોડવાઓને પણ મળવી પડે અને જો તે ન મળે ને તો એનું નિર્માણ થતું નથી. તો આ જે નિર્માણ નથી થતું એના માટે શું કરે છે? કૃત્રિમ રીતે, એટલે માનવીય પ્રવૃત્તિ દ્વારા એનું શું કરવામાં આવે છે? નિર્માણ કરવામાં આવે છે. દાખલા તરીકે એક મેં ઘર બનાવ્યું છે, બરોબર. ઉપર જે આખી ટેરેસ છે, બરોબર, કાચની બનાવી છે. એની બનાવી કાચની. એટલે સૂર્યના જે કિરણો છે એ કાચ દ્વારા ક્યાં પડશે? ઘરની અંદર પડશે. ને ઘરમાં છોડવાઓ ને એવું બધું છે. આ જે છોડવાઓ ને એવું છે એ કાચની બારીઓ બધું મેં શું કરી નાખ્યું છે? ઢાંકી દીધેલું છે.
તો આજે ઢાંકી દીધું એટલે જેથી કરીને જે અંદરની જે ગરમી છે બરોબર એ જળવાઈ રહે, બહાર જાય નહીં, બરોબર. આવી કૃત્રિમ વ્યવસ્થાને શું કહેવાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ હવે મુદ્દાસર, ઠંડી આબોહવાવાળા દેશોમાં, કયા દેશોમાં ઠંડી જે આબોહવા છે બરોબર એ દેશોમાં સૂર્યનું તાપમાન કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સૂર્યનું તાપમાનનો અનુભવ થાય છે, કેવો થાય છે? ઓછો થાય છે. જેથી કરીને શાકભાજી છે, છોડ છે, વૃક્ષનો વિકાસ કેવો થઈ જાય છે? અટકી જાય છે. વૃક્ષનો વિકાસ થતો નથી. તો આ જે વૃક્ષનો વિકાસ થતો નથી એના કારણે પર્યાપ્ત માત્રામાં બરોબર ગરમી મળી રહે. શું કહે છે? પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. બરોબર, કાચ કે કાગળની છત રાખવામાં આવે જેથી કરીને ગરમી જળવાઈ રહે છે. એને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનું નાનું ઉદાહરણ તમને કહું તો કે આ એક પ્રકારનું ઘર છે બરોબર. આ ઘરની જે છત છે બરોબર આખી કેવી છે? કાચની જોવા મળે બરોબર. અહીંયા જે બારી છે એ પણ કેવી છે? કાચની. આનું નાનું ઉદાહરણ આપું તો તમે કોઈ ગોદડું કે ધાબળો હોય બરોબર, એને ધાબળાને તમે ઓઢી લેજો બરોબર, અને ક્યાંયથી બહારનો પ્રકાશ અંદર ન આવે, હવા બહાર ન જાય એવી રીતે આખું ઢાંકી દે તમારા શરીરને. થોડાક સમયમાં જ તમને શું થશે? મૂંઝારો થવા મળશે બરોબર. તો એ મૂંઝારો થવાનું કારણ શું? ગરમીના પ્રમાણમાં વધારો થઈ જાવ બરોબર. સેમ ઈ જ પ્રોસેસને શું કહેવાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ. જેથી કરીને શાકભાજી, છોડ અને વૃક્ષનો શું થઈ શકે? વિકાસ થઈ શકે. તો આને કહેવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ. બધા કેમ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં વધારો થઈ રહ્યો? એટલે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહેલો છે. પછીનો પોઈન્ટ આવે છે બદલાતી આબોહવા. તમે જો અલગ અલગ તમારે ચિત્ર આપેલા છે બદલાતી આબોહવામાં. ક્યાંક શુષ્ક વિસ્તાર હશે, ક્યાંક વરસાદ જ નથી પડેલો ને ક્યાં પુષ્કળ પ્રમાણમાં અમુક જગ્યાએ વરસાદો પડતા હોય છે, ક્યાંક જ્વાળામુખીઓ ફાટેલા હોય છે, ક્યાંક ઠંડા જ્વાળામુખીના અલગ અલગ પ્રકાર આવે, આપણે જોઈ ગયા બરોબર. તો એમાંય તે અલગ અલગ પછી હિમ પ્રદેશ અમુકમાં જોવા મળતા હોય છે બરોબર. ક્યાંક એન્ટાર્કટિક ખંડ છે બરોબર, આખો કેવો છે? હિમ આચ્છાદિત છે બરોબર. એટલે બદલાતી આબોહવાના કારણે આમાં પણ શું થવા લાગ્યા છે? ફેરફાર થવા લાગ્યા છે. ક્યાંક વરસાદ પડતો જ નહોતો, ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવા લાગ્યો છે. અને ભૂમિ વિસ્તારના કારણે પૃથ્વીની આખી રચના જેવી થયેલી છે કે આબોહવા બધા જ દેશોની કેવી જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક માનવીય પ્રવૃત્તિઓના કારણે ક્યાંક ઘણી બધી એવી અસરો થયેલી છે જે ઋતુ ચક્ર જે આવે છે એમાં શું થયેલી છે? અસર પડેલી છે. અને આબોહવાની જે સ્થિતિ છે એમાં ગડબડ થઈ ગયેલી જોવા મળે છે. એટલે જો ભારતની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું ને પાછા ફરતા મોસમી પવનો, એ જે શિયાળો, ઉનાળો, ચોમાસામાં શું સમય આવે છે? હવે નથી આવતું, પહેલા આવતું હતું. ક્યાંક ને ક્યાંક હવામાનમાં ફેરફાર થઈ ગયો ઉદ્યોગોના કારણે, આપણી માનવીય દખલગીરીના કારણે. તો આવી ઘણી બધી અસરો જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ, આબોહવાના ફેરફાર, હવામાન, આબોહવા, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને બદલાતી આબોહવા એ આજે આપણે આ વિડીયોની અંદર ભણ્યા. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.